નવસારી સ્થિત દારુલ ઉલૂમ અનવરે રઝા ટ્રસ્ટ દ્વારા સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 10માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો। નવસારી સ્થિત દારુલ ઉલૂમ અનવરે રઝા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એસએસસી બોર્ડમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તારીખ 24 જૂન 2024ના રોજ શાળા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય નાહિદ આસિફ હિંગોરા, આર્કિટેક્ટ આસિફ હિંગોરા, વ્યવસ્થાપક મેરાજ શાહ, ટ્રસ્ટી મૌલાના સરફરાઝ અઝહરી તેમજ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ અબ્દુલ સત્તાર મલકાની સહિત નાઝનીન રિયાઝ હલાઈ, નઝમા અલ્તાફ હિંગોરા અને અન્ય અતિથિગણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના શાળાના એક દાતા તરફથી ગત વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થીઓને વચન આપવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની 75% કે તેથી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થશે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને ₹25,000 ઇનામ આપવામાં આવશે। જે અંતર્ગત ઇનામ વિતરણના એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ચેક દ્વારા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે 24th જૂને આપણા રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેલિસિટેશન પ્રોગ્રામ રાખવામાં આવેલું હતું, જેમાં 10th સ્ટાન્ડર્ડના છોકરાઓ છે જે 75%ની અબાવ સ્કોર કરેલું, એમને જેમ કે ગત વર્ષમાં જેમ એ લોકોની માટે એક પ્રાઇઝ ડિસાઇડ કરવામાં આવેલું હતું, ₹25,000 દેવાના હતા, તો એ આજે એનું ફેલિસિટેશન પ્રોગ્રામ કરવામાં આવેલું છે। તેમાં ચીફ ગેસ્ટ રહેલા મિસ્ટર અબ્દુલ સત્તાર મલકાની, મૌલાના સરફરાઝ, નાઝનીન રિયાઝ હલાઈ ને બીજા બધા જે ચીફ ગેસ્ટ બીજા જે ઉપસ્થિત જે ગેસ્ટ હતા એ લોકોની પ્રેઝન્સમાં આજે ફેલિસિટેશન પ્રોગ્રામ બહુ સારી રીતે કરવામાં આવેલું છે। આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ઘણા બધા પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને આપણા ટીચર્સ અમારા બધા જે ઉપસ્થિત હતા, જેના હાર્ડવર્કના થ્રુ જ અમે આજે રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે છોકરાઓ છે આટલા પર્સન્ટેજ પામી શક્યા છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।